વડોદરાથી સમાચાર એમએસયુના વધુ એક વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું। ટેકનોલોજી ફેકલ્ટીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત। મૂળ જમ્મુ કાશ્મીરના ઉધમપુરના અભિષેક શર્માએ આપઘાત કર્યો છે। વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। પોલીસે મૃતદેહનો કબજો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે હોસ્ટેલના વોર્ડનનું નિવેદન પણ લીધું છે। વડોદરાથી સમાચાર છે એમએસયુના વધુ એક વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે। ટેકનોલોજી ફેકલ્ટીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે। મૂળ જમ્મુ કાશ્મીરના ઉધમપુરના અભિષેક શર્માએ આપઘાત કર્યો। વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। પોલીસે મૃતદેહનો કબજો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રશાંત ફોનલાઈન ઉપર જોડાયા છે। પ્રશાંત, કયા કારણોસર આ વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે? કોઈ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં એમએસ યુનિવર્સિટીમાં ટેકનોલોજી વિભાગની અંદર ભણતા યુવકે આપઘાત કરી લીધો છે। આપઘાત કરતાની સાથે જ તેના સાથી મિત્રો હતા તથા જે યુનિવર્સિટીમાં એમની સાથે વિદ્યાર્થીઓ રહેતા હતા એમને ચકચાર મચી ગઈ છે। આ ટેકનોલોજીના બીજા વર્ષમાં બીયુમાં અભ્યાસ કરતો હતો। કયા કારણોસર યુવકે આપઘાત કર્યો છે તેનું કારણ હજુ અંક બંધ છે। આ જે વિદ્યાર્થી છે જેને આપઘાત કર્યો એનું નામ અભિષેક શર્મા છે અને જમ્મુ કાશ્મીરથી અભ્યાસ કરવા માટે વડોદરા એમએસ યુનિવર્સિટીમાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। હાલ પોલીસે તેનો મૃતદેહ છે જે પીએમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે અને એના પરિવારને જાણ કરવામાં આવી છે। એટલે કંઈ ને કંઈ કહી શકાય કે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે। સતત વિદ્યાર્થીઓ દ્વારા આપઘાત કરવામાં આવે છે તો કહી શકાય કે અભ્યાસનું ભારણ હોવાના કારણે આપઘાત કર્યો છે કે અન્ય કોઈ કારણ છે તે હવે તપાસમાં સામે આવશે। હાલ પોલીસ તપાસ સમગ્ર મામલે કરી રહી છે। બિલકુલ, આભાર પ્રશાંત વિગતો આપવા માટે।